હાલ ઠેક ઠેકાણે ઠાકોર સમાજના કાર્યક્રમો જે છે યોજાઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે સુરતના કતારગામ વિસ્તારમાં ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી પણ આપી હતી। તેમણે સમાજના લોકોને સંબોધતા એવું કહ્યું હતું કે એસઆઈઆરની કામગીરી જે છે એના અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ જે છે એની નોંધણી કરાવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરવી જોઈએ અને જો લોકોએ સુરતમાં જ ધંધો રોજગાર માટે કાયમી રહેવું હોય તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે છે। ઠાકોર સમાજના લોકોએ ખાસ ચકાસણી કરવી જોઈએ કે તેમનું નામ આ યાદીમાં છે કે કેમ, અને આ સાથે તેમણે ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ પણ કર્યા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। BSNTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। સુરતમાં ઠાકોર સમાજનો જે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો એમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડાયમંડ ઉદ્યોગ અંગે વાત કરતા એવું કહ્યું છે કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ જે મંદી ચાલી રહી છે તેના કારણે રત્ન કલાકારોના પરિવારોને આર્થિક રીતે મોટી અસર થઈ રહી છે। આ સિવાય તેમણે સુરત અને સુરતના સ્ટેટસ વિશે પણ વાતચીત કરી છે અને રાજકારણ અને સામાજિક એકતા પર ભાર મૂકી એમણે રાજધર્મની નવી વ્યાખ્યા છે એ પણ ગેનીબેન ઠાકોરે આપી હતી। સૌથી પહેલા તો સીધા તેમને જ સાંભળી કે તેઓ શું કહી રહ્યા છે। તમે કોઈ પણ કોલ નક્કી કરશો તો કાળા માથાનો માનવી એ ધારે કરી શકે। આ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે એ શહેરની અંદર રહો છો કે જે ભૂતકાળની અંદર જેમણે પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી અને વતનને વ્યસન તમામ પ્રકારની નાના મોટી બદીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો તો હંમેશા તમે જુઓ આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે। આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં વર્ષમાં 2 વર્ષમાં ના આવે। એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20 25 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું। એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવાવાળા હોય એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું। એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય। આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પહેલો રહે અને એટલા માટે કરીને હમણાં જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો સુરત હોય મુંબઈ હોય તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે। પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે અને આ બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ કે વૈશાખ મહિનામાં અજવાળિયામાં પૂનમથી એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા। એટલે કદાચ બગડે તો 15 દિવસ પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય। નહીંતર તમે એક જણા સુરતથી ક્યાંય ના હોય વળી બીજા દાડા ત્રીજાની લગ્ન હોય અને 12 માસ લગ્નને પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય।
અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય. આ તમે એમ માનો કે લગ્નમાં સોનામાં ચાંદીમાં આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય એમ ક્યાંક 1-2 વીઘા છે ને એક બે વીઘા વેચવાનો વારો હોય. 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવાવાળા ના ખરીદે. એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકડ માટે જ ખરીદે. બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી. પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે. પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જાય કે ના મટી જાય. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય અહીંયા પૂરેપૂરી મદદ કરજો. બીજું છેલ્લે એટલું જ કહું છું કે આજે તમે અહીંયા જે છો એ પાડોશી હોય એ પરમેશ્વર હોય અને પાડોશીને પરમેશ્વર માનીને જેમાં યુનિટી બનાવી છે અને યુનિટીમાં આજ મને રાજીપો એટલો બધો છે કે તમારું નેટવર્ક તો 100% એટલું મજબૂત છે કે અમારી અમૃતભાઈ એક પોસ્ટ મૂક્યા ને અડધો કલાક નતો થયો ને ફોન ચાલુ થયા. બેન તમે સુરત આવવાના છો? મેં પોસ્ટ તો જોયા પહેલાં તો ગુલાબભાઈ બધાના ફોન આવવા મળ્યા કે બેન તમે આવવાના છો ને અમે ત્યાં આવવાના છીએ. અને મેં એટલા માટે જ કીધું કે બધાને વ્યક્તિગત રીતે આપણે ઘરે ના પહોંચી શકીએ પણ જેટલા શક્ય હોય એટલા એમના સુધી સંદેશો પહોંચે. વતનમાં આવે તો પણ કોઈ પરિવારનું ત્યાંનું કામ હોય અને બધાના ફોન આવ્યા એના ઉપરથી એ વસ્તુ પણ નક્કી છે કે બધાની જોડે મોબાઈલ નંબર પણ છે. પણ છતાં ના હોય તો ગૂગલમાં હવે તો અહીંયા તો તમને બધાને ખબર કે ગૂગલમાં નામ લખો એટલે એનો મોબાઈલ નંબર આવી જાય. અને અમારા ગુલાબભાઈને એવું નક્કી છે જે દાડે આ મોબાઈલની શરૂઆત થઈ ત્યાંથી કરીને એક નંબર છે જે દિવસે લીધો ત્યાંથી જ્યારથી મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો ત્યાંથી અને એનો જ નંબર રહેવાનો છે. એટલે એમાં કોઈ એવું ના કે ભાઈ બેન બીજો નંબર કયો છે? આ જ નંબર. અને ના હોય તો 94 265 95 398 આ રહ્યો એ નંબર. ગમે એટાણે વિના સંકોચે ગમે એટાણે ફોન કરજો. જે મને લાગતું કોઈ પણ ક્યાંય ભલામણ કરવાની હોય સુરતમાં હોય અને હવે તો વાયા ભારતના કોઈ પણ ખૂણે હોય તો કહેજો. ગમે એમ કરીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશું. પણ આ એક તમારા એકાબીજાના એવું ના લાગવું જોઈએ કે બેનને આપણે ક્યાં ફોન કરીએ. ગમે એટાણે કરજો. તમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે જે કાંઈ નાના મોટી મદદ કરવાની થતી છે પૂરી દિલથી કરશું. સિવાય કે લોકસભા ચાલુ હોય એટલી વાર કદાચ મારો ફોન બંધ હોય કે બીજા ઉપાડે તો પણ એમાં મેસેજ કરાવી દીધું જે ફોન ઉપાડે કે બેનનો અમારે આ રીતનું કામ છે ગમે એટાણે આવે એટાણે અમારો સંપર્ક કરાવજો. તો 100% જેની પાસે પણ અમારો મોબાઈલ હશે એ નોટ કરીને તમારા નામ હાથે લખી અને જ્યારે હું ઘરે આવું કે ફોન મારા હાથમાં આવે એ ટાણે પાછો રિપીટ કરીને 100% તમારો સંપર્ક પણ કરી અને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીશ. વતનમાં અને દિલ્હી આવો બીજું તો મોબાઈલ નંબર તો આપ્યો પણ હરિદ્વાર જોવા કે ગમે એ ટાણે જો ને તો દિલ્હી તમારી આપણી બનાસકાંઠાની લોકસભાનું જે મકાન મળેલું છે સંસદ તરીકે એ બનાસકાંઠાની આપણી હોટલ કહો, રિસોર્ટ કહો, ધર્મશાળા કહો, તમારા બધાનો ઉતારો કહો અને ગમે અને જ્યારે પણ આવો ત્યારે હું ભલે વતનમાં હોઉં પણ ફોનથી સંપર્ક કરી અને ફોનથી સંપર્ક ના થાય ને તો અહીંયા કીધેલું જ છે. કદાચ કોઈ કારણોસર ફોન ના લાગે તો એનું એડ્રેસ પણ ગૂગલની અંદર હોય જ છે. એટલે ગમે ત્યારે મહેમાન બનજો. અહીંયા હાજર હશું તો ચા પાણી કરીશ, જાતે રોટલા કરીને ખવડાવીશ. પણ કેમ કે દિલ્હીમાં ગયા પછી ગુલાબભાઈ એક વાતનો અહેસાસ થયો કે જે આપણા બનાસકાંઠા ગુજરાતના આવે એ એમ જ કે બેન બાજરીના રોટલા હજી ખાધા નહીં અઠવાડિયા અને આપણો જે બનાસકાંઠાનો ટેસ્ટ કે નથી આવતો એટલે જમવા માટે કરીને
આપણાના પોતાના જે ટેસ્ટનું છે એ જમવાના ટાણે જમાડીશું. લોકસભા જોવાની થતી છે, ચાલુ છે, તો એમાં પણ પૂરેપૂરા પ્રયત્નો કરીશું. આપ સૌ અહીંયા એક મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છો, પરિવારની ભાવના સાથે રહ્યા છો. અને મેં અગાઉ કીધું એમ કોઈ ચૂંટણી નહીં પણ એક તન્ન હોય ને આટલે આવતા હોઈએ ત્યારે તમને બધાને મળવું એ અમારો પોતાનો એક પ્રાથમિક ફરજ છે. અને ફરજના ભાગરૂપે તમને બધાને અહીં બોલાવ્યા. આખા દિવસ દરમિયાન સવારથી કરીને આજ સુધી કામમાં દુકાન હશે, જે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા હશે, અહીંયા એટલે તમારે ટાઈમ ઉપર ચાલવું પડે. અને ટાઈમ બપોરે અમે નીકળ્યા એટલે બધા રસ્તાઓ ઉપર આમ ટ્રાફિક ઓછું હતું. બેન કે 6 વાગ્યા પછી આ ટ્રાફિકમાં જમાવટ થશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ જે ટાઈમ ટેબલ છે એ ધંધા રોજગારનું એ રીતે છે. અને એ રીતે ધંધો રોજગાર કરીને પણ આટલા મોડા ટાઈમે 10 વાગ્યા સુધી તમે બધા આવ્યા, પ્રેમ સ્નેહને લાગણી આપી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આજ રોજ અમારા બનાસકાંઠાના સાંસદ બેન જ્ઞાનીબેન અને બનાસની બેન કહેવાય એવા અમારા સુરત ખાતે આજે પધાર્યા હતા. અને અહીંયા સાથે સાથે કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ અહીંયા પધાર્યા હતા. અને અમે સુરત ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની ટીમ અને ઠાકોર સેનાના પ્રમુખ બધા સાથે મળીને અને બે મહાનુભાવોનું અમે સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને સાથે સાથે અમારા ઉત્તર ગુજરાતની અંદર જ્ઞાનીબેને જે બંધારણનું જે બેડું ઝડપ્યું છે એવું અમે સુરત ઠાકોર સમાજે આ જ્ઞાનીબેનને આ સદાય સાથે મળીને ઠાકોર સેના અને ઠાકોર સમાજ સાથે મળીને જ્ઞાનીબેનને બોય ધરી આલી છે. અને જ્ઞાનીબેનને અમે બધા સાથે મળીને એમને સપોર્ટ આપ્યો છે કે આ બંધારણને આખું સુરત ઠાકોર સમાજ આવકારે છે. અને આ બંધારણ આ સુરત ઠાકોર સમાજ પણ પાળશે અને બધાને પળાવશે. અને અમે હળી મળીને જ્ઞાનીબેનને પણ ફૂલ સપોર્ટ ને ફૂલ સહકાર આપ્યો છે. અને આ બંધારણને ખૂબ ઊંચી દિશા સુધી લઈ જાય અને ખૂબ ઠાકોરો પ્રગતિ કરે આવી અમે મા નડેશ્વરીને પ્રાર્થના કરી છે. સમાજના ઉત્થાન માટે કંઈક ઊભું થાય એવો પ્રયત્ન કરે. અહીંયા કંઈક આપણા વિસ્તારના લોકોને તકલીફ પડતી હોય તો બધાય કોઈ એક વ્યક્તિને આખા વાવ થરાદ બનાસકાંઠાને તકલીફ પડી છે એવી યુનિટી એકતા રાખો, જેનાથી આજે મારા ઉપર તકલીફ છે ક્યારેક તમારા ઉપર હશે, પણ જો આખો જિલ્લો ભેગો થઈને આના આપણા ખુદના ઉપર વીતી રહી છે એવી ભાવના હશે તો જેમ સૌરાષ્ટ્રના લોકો તમે દેખો કંઈક નાનું મોટું હોય તો કઈ રીતે એક થઈને પોતાના લોકો માટે લડે, બીજા વિસ્તારમાં જાઓ તો કઈ રીતે હોય તો એવી રીતે બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લાના તમામ સમાજના લોકો એકબીજા ઉપર ક્યાંય તકલીફ પડતી હોય. હમણાં મને રાઘવજીભાઈ અહીંયા પહેલાં કોર્પોરેટર હતા, મને કહેતા કે તમારા અહીંયા બનાસકાંઠાની એટલી લોકો રહે છે, આ તો અહીંયા મતદાન નથી ને કે મારા ભેગા એક કોર્પોરેટરમાં એક સીટનું હંમેશા વાવ-થરાદ બનાસકાંઠા માટે અનામત રાખો. પેનલમાં લડે તો હું એક જીતી જો એવું છે, પણ મેં કીધું વિસ્તાર માટે તમારી લાગણી છે જ અમારા માટે ખૂબ આભાર માનીએ છીએ. અને જે લોકો અમારા બનાસકાંઠા વાવ-થરાદના વિસ્તાર માટે લાગણી રાખતા હશે તો કદાચ મતદાન અમારું નહીં હોય, પણ જે અમારા વિસ્તારના લોકોની લાગણી રાખતા હશે એમના માટે વગર મતદાનની મહેનત કરશે તો એ ઘણું પરિણામ લાવી શકશે. નહીં આ તાકાતવાળા એટલું પાણીદાર વિસ્તારના લોકો અહીંયા રહેશે. ફરીથી આપ સૌને ટૂંકી નોટિસમાં મળવાનું થયું. તમારા કામકાજના સમયમાં પણ તમે હીરા ઘસીને આવ્યા છો તો મોડું થયું હશે, બીજા વ્યવસાયમાં હશો તો અડધે વહેલી દુકાન બંધ કરીને આવ્યા હશો, સમય કાઢીને સૌ બધા અહીંયા આવ્યા છો તો એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. કે આજના સમયમાં કદાચ ભાઈ માટે પણ જો વગર કામના કોઈ સમય બગાડીને આવતો નથી, તેમ છતાં તમે આ બધા આવ્યા છો તેના માટે ફરતે હાથ જોડીને આભાર માનું છું. અને આયોજન કરનારા સૌ મિત્રોનો પણ હું આભાર માનું છું કે ખાલી 4-5 જણને ફોન કર્યા અને એના ભાગરૂપે પણ આટલું સરસ મજાનું કાર્ય. પહેલાં બીજી વાડી રાખી હતી પણ ત્યાં આગળ માઇક સિસ્ટમની કંઈક ના પાડે કે અહીંયા માટે માઇક સિસ્ટમની ના છે એટલે તરત ફરતી બીજી આ વાડી રાખી અવ્યવસ્થા થઈ છે તો પણ મેં
આપ સૌની માફી માંગવા છે ને ફરતી સૌ આયોજકો અને વાવ થરાદ બનાસકાંઠા જિલ્લાના સર્વ સમાજનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય ગુલાબસિંહજીનો સભાને માર્ગદર્શનરૂપ અને વિચાર પ્રેરક સંબોધન આપવા બદલ. આ સભા તરફથી હરેક ગેનીબેને ભાજપના સાંસદ અને ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાના મુક્ત કંઠે વખાણ કર્યા છે. આપણે એમને સાંભળ્યા. એવું કહ્યું કે ગોવિંદભાઈ ધોળકિયાએ ડાયમંડ ઉદ્યોગમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તે કોઈ 1-2 વર્ષમાં નહીં પરંતુ 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. અને એ સિવાય એમણે સમાજમાં જે કુરિવાજો ફેલાયેલા છે એના વિશે પણ વાત કરી કે કુરિવાજો અને આર્થિક ભારણ પર એમણે કટાક્ષ જ કર્યો છે એક પ્રકારે કે હાલ ઘણા સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યા છે, જે સારી વાત છે. ઠાકોર સમાજે પણ સામાજિક ખર્ચ જે છે એને ઓછો કરવા માટે જાગૃત થવું પડશે એવી પણ તેમણે સમાજની ટકોર કરી છે. અને એ સિવાય ખેડૂતોને એમણે અપીલ કરી છે કે ચાંદીના ભાવ જ્યારે અત્યારે આસમાને પહોંચી રહ્યા છે ત્યારે લગ્ન પ્રસંગમાં ચાંદી આપવાના રિવાજના કારણે ખેડૂતોએ પોતાની જમીનો વેચવી પડે છે, તો એ એમણે ન વેચવી જોઈએ. એમણે ચેતવણી આપી છે કે આ જમીન કોઈ બીજો ખેડૂત નહીં પણ ઇન્વેસ્ટરો ખરીદે છે, જેનાથી જમીન વેચનાર જે વ્યક્તિ છે એ ખેડૂત મટી જતા હોય છે. એટલા માટે એમણે ખેડૂતોને પણ ભારપૂર્વક આ જે વિનંતી છે એ કરી છે. ગેનીબેન ઠાકોર દ્વારા જે કહેવામાં આવ્યું છે એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.